જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આપ સૌનું આપના પ્રિય ચેનલ પુષ્ટિપથ એડમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે પુષ્ટિ માર્ગના એક અત્યંત મહત્વના વિષય વિશે જાણીશું। શ્રી મહાપ્રભુજી રચિત 16 ગ્રંથો। વૈષ્ણવો, શું તમે જાણો છો કે પુષ્ટિ માર્ગના તમામ સિદ્ધાંતો, સેવાના માર્ગના રહસ્યો અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાની સરળ રીત આ 16 ગ્રંથમાં સમાયેલી છે। શ્રી મહાપ્રભુજીની દિવ્ય વાણી સ્વરૂપ આ ગ્રંથો દરેક વૈષ્ણવ માટે જીવનનો માર્ગદર્શક પ્રકાશ છે। વિડીયો શરૂ કરતા પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે નીચે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને વિડીયોને લાઈક કરજો। આપનો એક લાઈક અને એક કમેન્ટ અમારી સેવાને વધુ વૈષ્ણવ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે। તો ચાલો અત્યારે જ લાઈક અને કમેન્ટ કરી દો। શ્રી વલ્લભાધીશ કી જય। વૈષ્ણવો, 16 ગ્રંથોને પુષ્ટિ માર્ગની ગીતા કહેવામાં આવે છે। જેમ અંધારી રાતમાં પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશ ફેલાવે છે, તેમ સંસારના દુઃખ, કલેશ, મોહ અને અજ્ઞાનથી ઘેરાયેલા જીવને 16 ગ્રંથો આધ્યાત્મિક પ્રકાશ આપે છે। શ્રી મહાપ્રભુજીએ વેદ, ઉપનિષદ, ભાગવત અને અન્ય શાસ્ત્રોનો સાર લઈને આ ગ્રંથોની રચના કરી હતી। આ ગ્રંથો એક જ સમયે લખાયા ન હતા। વિક્રમ સંવત 1549 થી 1587 સુધીના સમયગાળામાં વિવિધ પ્રસંગો અને વિવિધ વૈષ્ણવોના કલ્યાણ માટે લખવામાં આવ્યા હતા। આ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ ક્યાંક પ્રેમથી સમજાવ્યું છે, ક્યાંક આદેશ આપ્યો છે અને ક્યાંક માર્ગદર્શન આપ્યું છે, પરંતુ દરેક ગ્રંથોનો એક જ હેતુ છે, જીવને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થિર કરવો। શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે કે જે વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં દ્રઢ નિશ્ચય ઈચ્છે છે તેને 16 ગ્રંથનો અભ્યાસ જરૂર કરવો જોઈએ। આજે આપણે 16 ગ્રંથોમાં પ્રથમ સ્થાન ધરાવતા શ્રી યમનાષ્ટકનો પરિચય મેળવીએ। શ્રી યમનાષ્ટક માત્ર એક સ્ત્રોત નથી, પરંતુ પુષ્ટિ માર્ગમાં પ્રવેશનું મુખ્ય દ્વાર છે, કારણ કે શ્રી યમનાજી જીવનના દોષો દૂર કરીને તેને ભગવાન પ્રત્યે પ્રેમ કરાવે છે। સેવા કરવાનો અધિકાર પણ શ્રી યમનાજીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે। શ્રી મહાપ્રભુજીએ માત્ર 13 વર્ષની ઉંમરે મથુરાના વિશ્રામ ઘાટ પર શ્રી યમનાજીની સ્તુતિ સ્વરૂપ આ દિવ્ય સ્ત્રોતની રચના કરી હતી। યમનાષ્ટકના પ્રથમ 8 શ્લોકોમાં શ્રી યમનાજીના દિવ્ય સ્વરૂપ, મહિમા, કૃપા અને અદ્ભુત શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે। શ્રી યમનાજી સૂર્યદેવની પુત્રી છે અને ગોલોકથી પૃથ્વી પર પધારીને જીવોના કલ્યાણ માટે કાર્ય કરે છે। જે જીવ સંસારના વિષયોમાં ફસાઈ ગયો હોય તેને પણ શ્રી યમનાજી ભગવાન સાથેનો સંબંધ કરાવી આપે છે। મહાપ્રભુજી કહે છે કે જે ભક્ત યમનાષ્ટકનો અર્થ સમજીને ભાવપૂર્વક પાઠ કરે છે તેના સ્વભાવના દોષો દૂર થાય છે, ભગવાન પ્રત્યે પ્રેમ વધે છે અને પુષ્ટિ માર્ગના ઉત્તમ ફળોની પ્રાપ્તિ થાય છે। વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં અનેક એવા પ્રસંગો જોવા મળે છે જ્યાં શ્રી યમનાજીએ પોતાના ભક્તોને પ્રત્યક્ષ દર્શન આપીને અલૌકિક કૃપા કરી છે। તેથી જ યમનાષ્ટકને 16 ગ્રંથમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે। આપણે સૌએ પણ નિત્ય ભાવપૂર્વક શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાનો સંકલ્પ કરવો જોઈએ, કારણ કે આ માત્ર સ્ત્રોત નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચાડતો એક દિવ્ય પુલ છે। વૈષ્ણવો, આજની વિડીયોમાં આપણે 16 ગ્રંથના પ્રથમ ગ્રંથ શ્રી યમનાષ્ટકનો સંક્ષિપ્ત પરિચય મેળવ્યો। જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આપ સૌ વૈષ્ણવો પર શ્રી યમુના મૈયા અને શ્રી ઠાકોરજીની કૃપા સદા વરસતી રહે તેવી પ્રાર્થના। સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ।